ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકા ખાતે આજરોજ પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડના અધ્યક્ષસ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂત્રાપાડા તાલુકા શાખાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 20 એપ્રિલના રવિવારના રોજ સ્વર્ગવાસી ડોક્ટર ભરતભાઈ બારડના જન્મજયંતિ નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય પંથકના લોકો માટે વધુ એક સેવાકીય કાર્ય સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. ત્યારે સર્વરોગ નિદાન કેમ્પ તથા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું મેગા આયોજન અનુસંધાને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તાલુકા શાખાના સભ્યો તથા મદદગાર ફાઉન્ડેશનના પ્રમુખ સભ્યો દ્વારા કાર્યક્રમની રૂપરેખા માટે પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડના અધ્યક્ષસ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સૂત્રાપાડા તાલુકા શાખાના પ્રમુખ અજયભાઈ બારડ દ્વારા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. તો ખાસ ઉપસ્થિતમાં મદદગાર ફાઉન્ડેશનના સંચાલક શિવાભાઈ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સૂત્રાપાડા તાલુકા શાખાના સભ્યો રામસિંહભાઈ મોરી, જણકાટ દિવેશભાઈ મોરી, હરેશભાઈ, વજુભાઈ ઝાલા, કાછેલા, પિયુષભાઈ બારડ, નિલેશભાઈ ગોયલ, અરુણભાઈ બારડ, હરિભાઈ બારડ, ગિરીશભાઈ કાછેલા, ભરતભાઈ કાછેલા, અર્શીભાઈ રામ, કૈલાસભાઈ કૌસ્વામી, વિજયગીરી જાદવ, દિલીપભાઈ પરમાર, બિરેન્દ્રસિંહ મોરી, જયપાલસિંહ વંશ, જસુભાઈ મોરી, સંજયભાઈ બારડ, અજીતભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 20/4/2025 રોજ ડૉક્ટર ભરત બારડ શૈક્ષણિક સંકુલ અને રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી ડૉક્ટર ભરત બારડનો જન્મ સૂત્રાપાડા મુકામે 20/4/1987 રોજ સૂત્રાપાડા મુકામે થયેલો. તેનો અભ્યાસ સૂત્રાપાડાથી લઈ ગાંધીનગર અને ગાંધીનગરથી ડી.વાય. પાટીલ મેડિકલ કોલેજમાં જેઓએ અભ્યાસ કરેલો, તેના જન્મતિથિ નિમિત્તે આગામી તારીખ 20/4/2025 રોજ સૂત્રાપાડા મુકામે બ્લડ ડોનેશન કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અધિકારી, પદાધિકારી અને આજુબાજુ જિલ્લાભરમાંથી આવનારા દર્દીઓ અને બ્લડ ડોનેટરો આ જન્મદિન નિમિત્તે સૂત્રાપાડા મુકામે ડૉક્ટર ભરત બારડ શૈક્ષણિક સંકુલ બસ સ્ટેશનની બાજુમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ આમ જનતા, ગરીબ લોકો જે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રહે છે એનો પૂરેપૂરો લાભ ઉઠાવે. દરેક ડૉક્ટરો દરેક વિભાગવાઇઝ અમદાવાદથી પણ ડૉક્ટરો આવવાના છે, રાજકોટની આખી ટીમ આવવાની છે, વેરાવળના તમામ વિભાગના ડૉક્ટરો આવવાના છે. ત્યારે સંપૂર્ણ તપાસણી, ફોટાથી માંડી દરેક જાતની દર્દીને તપાસ કર્યા પછી દવા જે આપવાની થશે, દવા પણ ફ્રી ઓફ ચાર્જમાં આપવાની નક્કી કર્યું છે. અને આ કાર્યક્રમ એવડો વિશાળ પ્રમાણમાં નક્કી થયો છે કે દર વર્ષની જેમ આ વખતે જન્મદિન નિમિત્તે ડૉક્ટર ભરત બારડનો જન્મદિન નિમિત્તે જે આ કાર્યક્રમ ગોઠવ્યો છે તેમાં સૌ ગીર સોમનાથ જિલ્લાની આમ જનતા, એમાં વેરાવળ અને સૂત્રાપાડા, તાલાળા, કોડીનાર, ઉના તમામ જિલ્લાના દરેક તાલુકામાંથી લાભાર્થીઓ લાભ લે તેવી હું હૃદયથી આહ્વાન કરું છું, શુભેચ્છા આપું છું અને ખૂબ આ કાર્યક્રમ સફળ થાય અને આમ જનતા, સામાન્ય લોકોને એનો લાભ મળે એવી સોમનાથ ભગવાનને પ્રાર્થના. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.